સમાચાર સુરતથી ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનને લઈને ઉત્સાહનો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે। જ્વેલરી ઉત્પાદક ફ્લોરા જ્વેલર્સે બનાવી ડાયમંડ બુર્સની હૂબહૂ પ્રતિકૃતિ। હીરા, સોનું અને ચાંદી વડે બની 2 કિલોની આ પ્રતિકૃતિ 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસની મહેનત બાદ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે। દુનિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ જે છે સુરતની અંદર તૈયાર થઈ ચૂક્યું છે અને તેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતના જે જ્વેલર્સ દ્વારા એક જ્વેલર્સ જે કહી શકાય છે તેમના દ્વારા આ જે ડાયમંડની જે પ્રતિકૃતિ જે છે તે બનાવવામાં આવી છે। સોના, ચાંદી અને ગોલ્ડ અને તમામ જે વસ્તુ ભેગી કરી અને જોઈ શકાય છે દ્રશ્યોની અંદર આ 2 કિલોની જે રીતે ડાયમંડની જે ડાયમંડ બુર્સની જે પ્રતિકૃતિ છે તે અહીંયા તૈયાર કરવામાં આવી છે। અદ્ભુત જે નજારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ફ્લોરા જ્વેલર્સ જે છે તેમના દ્વારા આખી આ જે પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે। જે માલિક છે તેમની સાથે વાત કરીશું, આખી કઈ રીતે તૈયાર કરવામાં આવી છે, કેટલી મહેનત થઈ છે, કેટલા કારીગરો આમાં જે મહેનત જે કામગીરી કરી છે, કઈ રીતે આખી આ પ્રતિકૃતિ બનાવી છે, શું ઉદ્દેશ હતો બનાવવા માટેનો? ઉદ્દેશ મારો એક જ હતો કે એક ભારત શ્રેષ્ઠ ભારતનો આ ઉત્તમ નમૂનો અમે બનાવ્યો છે અમારા તરફથી, કેમ કે આમાં પૂરું ટીમ વર્ક કામે લાગ્યું છે। કહેવાય છે કે સુરત એક મિની ઇન્ડિયા છે, તો અમારી ઓફિસ પણ એક મિની ઇન્ડિયાનું ઉત્તમ એક્ઝામ્પલ છે। દરેક રાજ્યના કારીગરો અમારી ઓફિસમાં કામ કરે છે અને બધાની મહેનતથી આ અમે એક મોમેન્ટો બનાવ્યો છે મોદી સાહેબ માટે। કેટલા રાજ્યના કારીગરો કેટલા કલાક મહેનત થઈ? 60 દિવસની મહેનત છે અને 7 રાજ્યના કારીગરોએ આમાં એમનું યોગદાન આપ્યું છે। શું શું આમાં યુઝ કરવામાં આવ્યું છે? ડાયમંડ પંચ ધાતુ અમે યુઝ કરી છે હીરા સાથે। જે રીતે જોઈ શકાય છે કે પંચ ધાતુ એટલે કે ડાયમંડ જે કહી શકાય સોના, ચાંદી, અલગ અલગ ધાતુ એટલે પંચ ધાતુ જે મિક્સ કરી અને આખી ડાયમંડ બુર્સની જે પ્રતિકૃતિ છે તે અહીંયા તૈયાર કરવામાં આવી છે। આવતીકાલે જે રીતે વડાપ્રધાન જે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે ત્યારે તેમને જે ભેટ આપવા માટે આ જે છે આખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। કારણ કે સુરતની એક અનોખી ઓળખ હર હંમેશ ઊભી થતી હોય છે અને ત્યારે આ જે લાર્જેસ્ટ બિલ્ડિંગ જે કહી શકાય છે ડાયમંડ બુર્સ, ત્યારે લોકોની અંદર આ ચર્ચાસ્પદ રહે અને લોકો આની અંદર વેપાર કરે તે માટેનો જે વેપારીઓ અને જ્વેલર્સ એસોસિએશન પણ જે રીતે આગળ વધી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ